ચાલુ વર્ષના પ્રથમ 6 માસ પૂર્ણ થયા બાદ બેંકના નોન પરફોર્મિંગ એસેટમાં આશરે 38%નો ઉછાળો આવ્યો છે. એનપીએનો ઉછાળો આવવાના કારણે બેંકો પર મોટું જોખમ આવ્યું છે. એનપીએ વધવા પાછળના કારણની વાત કરીએ તો બેંકમાંથી લોન લેનાર નાણાં પરત ના કરે, જેના કારણે ફડચામાં જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પરંતુ જો લોન લેનાર નાણાં પરત ના કરે તો બેંક દ્વારા તેને નોટિસ આપવામાં આવે છે અને જરૂર જણાય તો તેની પ્રોપર્ટી સીલ પણ કરે છે. પરંતુ અહીં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે નાના ડિફોલ્ટર પર બેંક દ્વારા દબાણ લાવવામાં આવે છે અને મોટા ડિફોલ્ટર પર કોઈ જ પગલાં લેવામાં આવતા નથી, એવું એનજીઓ ચલાવતા પ્રકાશભાઈ કાપડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. અને ડીઆરટી કોર્ટની એપોઇન્ટમેન્ટ એવી રીતે થયેલી છે કે એ લોકોને રાષ્ટ્રીયકૃત બેન્કો, ખાનગી બેન્કો એમને પહેલાં એનપીએ થયેલા એકાઉન્ટો, પછી સિક્યુરિટાઇઝેશન એક્ટ નીચે એમને જે છે 13(2) અને 13(4) કલમ નીચે એમને પગલાં લેવાના હોય છે. પણ આ લોકો મોટા ડિફોલ્ટરને છાવરે છે અને નાના લોન ધારકોને નંબર ઓફ કેસીસના પગલાં લેવા માટે, આંકડા ઊંચા બતાવવા માટે 4 લાખ 5 લાખના ડિફોલ્ટરો સામે પગલાં લેવાય છે. રિકવરી એજન્સીઓ નિમાય છે, રિકવરી એજન્ટો એમના ત્યાં જાય છે અને મોટાઓ પાસે કોઈ જતું જ નથી. અને એ રીતે 100-200 કરોડના ડિફોલ્ટરો છે. પ્રદીપ ઓવરસીઝ છે, રસિકલાલ બી મરડિયા છે, પછી હાંડા ગ્રુપ છે, એ બધા મોટા ડિફોલ્ટરો છે. તો આજે એમની સામે શું પગલાં લેવાય એમાં પારદર્શકતા સરકારે નાખવી પડે. બેંકો પર એનપીએનું દબાણની વાત કરીએ તો આઈએનજી વૈશ્વ બેંક 62, સિન્ડિકેટ બેંક 2547, યુનાઇટેડ બેંક 4385, કોર્પોરેશન બેંક 2668, સાઉથ ઇન્ડિયન બેંક 440, કોટક બેંક 547, આઈડીબીઆઈ બેંક 5174, એચડીએફસી બેંક 767, બેંક ઓફ મહારાષ્ટ્ર 1535, કુલ 1,28,533 છે. જો પ્રકાશભાઈની વાત માનીએ તો આ જ રીતે બેવડું વલણ દાખવવામાં આવશે તો નેશનલાઇઝ બેંકો પર બોજો પડશે અને બેંક બંધ થવાની ભીતિ રહે છે અને દેશની સામાન્ય જનતા અને સિનિયર સિટીઝન પોતાના પૈસાનું રોકાણ કરે છે તે પણ ડૂબી જવાનો ભય રહે છે. જેથી કોર્ટ દ્વારા અને બેંકો દ્વારા બેવડું વલણ ના રખાય તે જરૂરી છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.